આપણે જેટલી હાર અને જીતની ચર્ચા કરીએ છીએ એટલી ચર્ચા જીતીને ગયેલા નેતાઓ અને જેમને જીતવાનું નથી, જે એકવાર પરીક્ષા આપ્યા પછી બહુ મોટી દિવ્ય આત્મા બની જાય છે અને પછી એમની પાસે ક્યારેય કોઈ જવાબ જ નથી હોતો કે એમના શાસન હેઠળ આ શું કામ થયું, અને જવાબ એ હોય છે કે વ્યવસ્થા એવી છે એટલા માટે એ એવા છે. એ તો બહુ જ સારા હતા પણ સિસ્ટમે એમને બગાડી નાખ્યા, અથવા એ સિસ્ટમમાં મજબૂર છે, અથવા તો એ સારું કામ કરવા જશે તો નેતાઓ એમની ટ્રાન્સફર કરી દેશે. નેતાઓ કહે છે કે અધિકારીઓ કામ નથી કરવા દેતા, અધિકારીઓ કહે છે કે નેતાઓના કારણે આ થઈ રહ્યું છે. અલ્ટિમેટ રિસ્પોન્સિબલ અથવા જેની સૌથી મોટી જવાબદારી છે એ શાસનમાં રહેલા નેતાઓ સૌથી પહેલાં જવાબદાર છે, કેમ કે એ સર્વશક્તિમાન છે. પણ એમના નાક કાન એ અધિકારીઓ છે, એમના હાથ પણ અધિકારીઓ છે, અને એટલે જ હવે ધીરે ધીરે મગજ પણ અધિકારીઓ બની રહ્યા છે. પહેલાં તો એવું હતું કે મન મસ્તિષ્ક છે એ તો નેતાઓનું પોતાનું રહેતું હતું અને હાથ નાક ને કાને પ્રમાણે એ કામ કરાવતા હતા, પણ હવે એવું રહ્યું નથી. અને એટલે જ એ સ્થિતિમાં બહુ જ બધા પ્રશ્નો છૂટી રહ્યા છે. આ ઘટના રાજપીપળાથી ડેડિયાપાડા, સાગબારા અને મહારાષ્ટ્રને જોડતા એક હાઈવેની છે. ત્યાંથી એક મોવીના ચાલ ગામ પાસે એક ગરનાળું પસાર થાય છે. 2 વર્ષ પહેલાં જેનું કામ કર્યું હતું અને એક વરસાદ પડ્યો ને ધોવાઈ ગયું. જે રીતે છોટાઉદેપુરમાં એક ટેમ્પરરી જગ્યા બનાવેલી હતી, 2 વાર બનાવી, 2.5 કરોડ પહેલાં ખર્ચે, એના પછી પૈસા ખર્ચીને રિપેર કર્યું, એક વરસાદ પડ્યો ને ધોવાઈ ગયું. એક વરસાદમાં રસ્તા કેમ ન ધોવાઈ જાય છે? એક વરસાદ સહન ન કરી શકે એક પુલ, એક રસ્તો, એક ગરનાળું? અને એવું બને કેવી રીતે છે? અને આવું જ્યારે બને છે ત્યારે એ બિલ પાસ થયું, એ કોન્ટ્રાક્ટરને એમને પૈસા નથી મળતા. એની એક પ્રક્રિયા છે કે તમે એક રસ્તો બનાવો છો, એના પછી એનું મોનિટરિંગ થાય છે, ક્વોલિટી એન્ડ કંટ્રોલ એનું ચેક કરવાનું હોય છે. ચેક કરવા માટે અલગ અલગ એજન્સીઝ આવે છે, એ જુએ છે, ત્યાં આપણા સિવિલ એન્જિનિયર જાય છે, બધું જુએ છે. ટેન્ડરની પ્રક્રિયા બહુ રસપ્રદ છે કે રાજ્ય સરકારે એક પણ રસ્તો બનાવવો છે તો એમને કોઈ પણ માણસ, હું એવું કહીશ કે આ 1 કિલોમીટરનું હું 100 કરોડમાં બનાવીશ તો એમ સરકાર નહીં બનાવે. એ લોકો એક અંદાજ કાઢે છે, એવું નક્કી કરે છે કે આપણે 1 કરોડ રૂપિયામાં આ રસ્તો બનશે, એવું સરકારમાં બેસેલા એન્જિનિયર્સને લાગે છે કે આટલો ખર્ચો થશે. જો સરકારને જાતે એવું લાગે છે કે 1 કરોડમાં એક રસ્તો બનવાનો છે તો એ બિલો ટેન્ડર કેવી રીતે પાસ કરે છે? છતાંય કોન્ટ્રાક્ટર સ્પર્ધા હોય છે, ઓછા પૈસા ભરો ને ટેન્ડર લઈ જાઓ. એમાંય અધિકારીઓ સાથે સેટિંગ, ટેન્ડર બનાવવાનું જેવી રીતે કે એક જ એજન્સીને કે કંપનીને લાગી શકે. એ સ્થિતિમાં તમે 80 લાખમાં કામ આપો છો, એ 80 લાખમાં 40 લાખ રૂપિયા, તો એટલે એવરેજ 40 લાખ, બધી જગ્યાએ અલગ અલગ હોય છે, કોઈક જગ્યાએ 10 લાખ, 40 લાખ, કોઈ જગ્યાએ 50 લાખ ને કોઈક વાર તો 70 લાખ, પણ કશું જ કામ નહીં કરવાનું. એમાં ભાગ તમે જે માલ, એટલી અદ્ભુત આપણે વ્યવસ્થા બનાવીએ છીએ કે કોઈ જગ્યાએથી કોન્ટ્રાક્ટર છટકી ન શકે. એટલે આપણે એવું કહીએ કે જે ગાડી છે એના નંબર નાખવાના, કઈ ગાડીમાં કયો સામાન આવ્યો, કેટલો આવ્યો, બધું જ લખવાનું, અને છતાંય ચોરી થાય. એ ચોરી એટલે થાય કેમ કે વ્યવસ્થામાં આપણે એટલી બધી આ સ્ટેપ અંદર નાખ્યા કે એક પણ સ્ટેપમાં જો કદાચ માણસ પકડી લે એ ચોરીને તો એ ચોરી ન થવા દે. તો કોન્ટ્રાક્ટર અને સિસ્ટમે ભેગા થઈને સુનિશ્ચિત કર્યું કે આપણે દરેક સ્ટેપવાળાને કરપ્ટ કરીશું અને દરેક જગ્યાએ એનો ભાગ વધારતા જવાનો. એટલે જેટલા વધારે ડિપાર્ટમેન્ટ ઇન્વોલ્વ થાય એટલો વધારે કરપ્શન થાય. એની જગ્યાએ એક સીધી સાઇન કરવાની હોય તો 5 લાખમાં પતી જશે કામ. જેટલા વધારે ડિપાર્ટમેન્ટ આવે એટલું વધારે કરપ્શન કરીને આપણે એક રસ્તો સારો નથી બનાવી શકતા, અને પછી એવું કહીએ છીએ કે વ્યવસ્થા આપણને કરપ્ટ કરી રહી છે. બધા ભેગા થઈને જ્યારે કરપ્ટ થાય ત્યારે આપણે એક વરસાદમાં રસ્તા અને ગરનાળા તૂટી જાય. આ વિષય પર ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે, સાંભળીએ એમને. સ્ટેટ હાઈવે નંબર 65 જે મહારાષ્ટ્રને જોડતો હતો, એનું જે કામ ચલાવનું પુલ હતું તે આજે ધોવાણ થઈ ગયેલું છે, જેના કારણે ડેડિયાપાડા અને સાગબારાને જોડતા, જિલ્લા કક્ષાના મથકને જોડતા આ રોડ પર જેટલા પણ ગામડાઓ આવે છે એમને હાલાકીનો સામનો કરવાનો સમય ફરી શરૂ થઈ ગયો છે. આ જ નાળું, આ જ પુલ ગયા વર્ષે આ જ સમયે ધોવાણ થયું હતું. અમે ગુજરાત સરકારને પણ ધ્યાન દોર્યું અને જિલ્લા વહીવટીતંત્રને પણ અમે ધ્યાન દોર્યું હતું. જિલ્લા સંકલન સમિતિ હોય કે દરેક જગ્યાએ અમે આવેદનપત્ર પણ એ નાળાને લઈને આપ્યા છે, છતાં વહીવટીતંત્રની બેદરકારીના લીધે આજે ફરી આ વિસ્તારની જનતાને એને હાલાકીનો સામનો કરવો પડશે. આ વિસ્તારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય, નોકરી કરતા કર્મચારી હોય કે તમામ વર્ગને હવે રાજપીપળાના જિલ્લા મથકે આવવું હોય કે કાં તો બરોડા, ગાંધીનગર કે અમદાવાદ જવું હોય તો નેત્રંગના 30 કિલોમીટર ફરીને, ફેરાવો ફરીને હવે ત્યાં જવાનું નોબત આવી ગઈ છે. ત્યારે સરકાર, જે ડબલ એન્જિન સરકારની મોટી એમના નેતાઓ અહીંયા વાત કરે છે, એમના ધારાસભ્ય, સાંસદ અહીંયા વાત કરે છે અમારી ડબલ એન્જિનની સરકાર છે, તો 1 વર્ષ દરમિયાન એમની સરકારે શું કર્યું? વહીવટીતંત્રએ શું કર્યું? આટલી બધી લોકોને હાલાકી પડે છે, વહીવટીતંત્રને હાલાકી પડે છે, નોકરિયાત વર્ગ હોય, વિદ્યાર્થીઓને હાલાકી પડે છે, અને તમારી સરકાર 1 વર્ષ સુધી એક પુલ ન મંજૂર કરીને બનાવી શકતી હોય,
જે સરકારની આ વિસ્તારના લોકો સાથે થતી અન્યાયની જે રીત છે એ છતી થાય છે. અમે આગળ પણ ઘણીવાર સરકાર અને જિલ્લા વહીવટી તંત્રમાં રજૂઆત કરી, છતાં એમણે ધ્યાન નથી આપ્યું. એમની બેદરકારી આ છતી થઈ છે. ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે, આંદોલન ધરણા પણ કરવા પડશે. 56 નંબર નેશનલ હાઈવે પર તો કરીશું, પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એ ખૂબ મોટો અન્યાય આ સરકારે અને વહીવટી તંત્રએ કર્યો છે, જે અમે હવે ચલાવવાના નથી. પુલ તૂટી ગયો છે, ભરૂચ જિલ્લામાં આવે છે અને ભરૂચ જિલ્લાનો વિસ્તાર છે, પણ ડેડિયાપાડા અને સાગબારાના લોકોને જિલ્લાને જોડતો આ મુખ્ય રસ્તો છે, પાટનગરને જોડતો મુખ્ય રસ્તો છે અને મહારાષ્ટ્રને જોડતો આ મુખ્ય રસ્તો છે. ત્યારે ખૂબ જ ગંભીર બેદરકારી સરકારની અને વહીવટી તંત્રની છે. મારે તો અહીંના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોને કહેવું છે, તમે દરેક કાર્યક્રમોમાં અમારી સરકાર કરો છો, તો તમારાથી એક પુલ નથી મંજૂર થઈ શકતો. અમે કેટલી રજૂઆતો કરી, કેટલી ધરણા આંદોલનો કરીએ, છતાં તમારા પેટનું પાણી નથી હલતું. એટલે આ જ બતાવે છે કે આ વિસ્તારની પ્રજા સાથે સરકાર શું કરી રહી છે. ત્યારે આ જનતા સાથે જે અન્યાય થયો છે અમે ચલાવવાના નથી. આવનારા દિવસોમાં અમારો રસ્તો બ્લોક છે, તો બીજા રસ્તા પણ બ્લોક કરવા પડશે તો અમે કરીશું. ડેડિયાપાડા સાગબારાના 259 ગામોને આ સીધી અસર છે અને મહારાષ્ટ્રને જોડતો આ રસ્તો છે, સ્ટેટ હાઈવે 65 નંબર છે, છતાં સરકાર ગંભીર નથી. સરકારને માત્ર એમના સરકારી પ્રોજેક્ટો રાતોરાત મંજૂર કરી દેવા છે અને ગરીબ જનતાના આવવા જવા માટે, એમના રોજિંદા ઉપયોગ માટેના રસ્તામાં રસ નથી એવું અમને લાગે છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. આ વરસાદમાં આપણે બધા જ બચીને રહી શકીએ. કુદરત તો આપણને ખૂબ સાચવે છે, તંત્ર પણ આપણને થોડું સાચવી શકે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપણને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.